મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 14 પ્રકૃતિના 3 ગુણના શ્લોક નંબર 27 વિષયની માહિતી પ્રાપ્ત કરીશું. બ્રહ્મણઃ હિ પ્રતિષ્ઠા અહમ અમૃતસ્ય અવશ્ય ચ શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્ય એકાંતિકસ્ય, અર્થાત અને હું જ તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું કે જે અમર્ત્ય, અવિનાશી તથા સનાતન છે અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે. બ્રહ્મનું બંધારણ અર્થાત સ્વરૂપ છે જે અમરત્વ, અવિનાશીતા, શાશ્વતતા તથા સુખ. બ્રહ્મ દિવ્ય સાક્ષાત્કારનો શુભારંભ છે. પરમાત્મા દિવ્ય સાક્ષાત્કારની મધ્ય અથવા દ્વિતીય અવસ્થા છે અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એ પરમ સત્યના સાક્ષાત્કારનું આખરી સ્તર છે. તેથી પરમાત્મા તથા નિર્વેશ બ્રહ્મ બંને પરમ પુરુષમાં રહે છે. 7મા અધ્યાયમાં અગાઉ દર્શાવવામાં આવ્યું છે કે પ્રકૃતિ પરમેશ્વરની અપરાશક્તિનું પ્રગટીકરણ છે. ભગવાન આ ભૌતિક શક્તિ અર્થાત અપરાશક્તિમાં ચડિયાતી પરાશક્તિનું અંશોનું ગર્ભધાન કરે છે અને ભૌતિક પ્રકૃતિ માટે આધ્યાત્મિક સ્પર્શે છે. જ્યારે આ ભૌતિક પ્રકૃતિ દ્વારા બદ્ધ થયેલો જીવ આધ્યાત્મિક જ્ઞાનોપાર્જનનો પ્રારંભ કરે છે ત્યારે ભૌતિક જીવનની સ્થિતિમાંથી આત્મોન્નતિ કરે છે અને ક્રમે ક્રમે પરમેશ્વરના બ્રહ્મભાવ સુધી ઊંચે જાય છે. બ્રહ્મભાવની પ્રાપ્તિ આ આત્મસાક્ષાત્કારનું પ્રથમ પગથિયું છે. મિત્રો, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોકને નવો વિડીયો માટે આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.